બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। છેલ્લા 3 માસમાં કેસો વધવાના કારણે ગાંધીનગર ઉચ્ચ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। આરોગ્ય વિભાગ દ્વારા ગામડે ગામડે રસીકરણ શરૂ કરાયું છે। ઓરીના અગાઉ 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ આવ્યા હતા, તો રસીકરણ હાથ ધરવામાં આવ્યું અને આરોગ્ય વિભાગે સ્થિતિને સંપૂર્ણ નિયંત્રણ કરવા માટે આરોગ્ય સ્ટાફ, આશા કાર્યકરોને કામે લગાવ્યા છે। ધાનેરા તાલુકામાં અત્યાર સુધીમાં 50%થી વધુ રસીકરણ પૂર્ણ થયું છે। ઓરીના કેસો વધારે નોંધાયા છે, તો આ જોતા આપણે જે ધાનેરા તાલુકો છે તે ધાનેરા તાલુકાના અંદર ખાસ કરીને આપણે સઘન સર્વેની કામગીરી ચાલુ કરી છે, જે અંતર્ગત આપણે ત્યાં લગભગ 25,919 બાળકો ધાનેરા તાલુકામાં છે। ટોટલ 9 મહિનાથી લઈને 5 વર્ષ સુધીના જે આપણું જે ટાર્ગેટ ગ્રુપ હોય છે એને કહેવાય છે। તો દરેક બાળકને ઘરે જઈને તપાસ કરવા માટે અમે દરેક ગામના અંદર ટીમો તૈયાર કરી છે। વડોદરાની નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું છે। ધારાસભ્યએ પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ ઝેર ફોંક્યું છે। નામ લીધા વિના મધુ શ્રીવાસ્તવ પર કર્યા છે પ્રહાર। ભૂતકાળમાં લોકોએ વિકાસ રૂંધવાનું કામ કર્યું છે તેમ તેમનું કહેવું છે। અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ, પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં, એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના। અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ તો ધર્મેન્દ્રસિંહના નિવેદન પર પૂર્વ ધારાસભ્યનો પલટવાર। રાજ્યની નર્મદા વસાહતોમાં ડામર રોડ બનાવ્યા। મધુ શ્રીવાસ્તવના ધારાસભ્ય પર ગંભીર આરોપ। ધારાસભ્ય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ઓઇલ ડીઝલ ચોરી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। પાસામાં પકડાયા ત્યારે મેં એમએલએને છોડાવ્યા હતા। મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે। કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો હોય। આ ધમફાસો મારવાના બંધ કરો ભાઈ। તમે શું કરતા હતા, તમે પેલા શું હતા, આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા। ઓઇલની ચોરી શું કરતા હતા, ડીઝલ પેટ્રોલની ચોરી શું કરતા હતા, અરે પાસામાં મેં તને જોડાયો છે, કેમ ભૂલી ગયો ભાઈ। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે। ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી, પરંતુ કાગળ અને કળાના સંગમથી મહિલાઓના જીવનમાં આવેલ આર્થિક પરિવર્તનનો મહોત્સવ પણ છે। ગાંધીનગરના સેક્ટર 12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી રહી છે। આ તાલીમથી તેઓ પતંગના વેચાણના બજારમાં વધુ નફો પ્રાપ્ત કરી શકશે। 1 મહિનાથી પતંગ બનાવવાની તાલીમ દરમિયાન મહિલાઓને 4,500નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। પતંગ બનાવવાની આ તાલીમથી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકશે। પતંગ દ્વારા અમે ટ્રેનિંગ લઈને પછી આગળ શીખીશું અને આવતા વર્ષે બી અમે આની ટ્રેનિંગ લીધા પછી અમે પતંગ બનાવીશું અને સોશિયલ મીડિયા દ્વારા પછી વોટ્સઅપ દ્વારા પતંગ બનાવીને તે ગ્રુપમાં નાખીશું। તે દ્વારા પછી આપણે તેની વેચાણ કરી શકીશું। પતંગ બનાવવાથી અમને ઘણું બધું જાણવા મળ્યું છે કે કઈ રીતે એના કાગળ બને છે, કેટલામાં આવે છે, એ બધું અમને મેડમે શીખવાડ્યું છે અને પતંગ બનાવે અમને બહુ સરસ લાગ્યું। અમે બીજી પણ બહેનોને આવું ઘણું બધું શીખવાડીશું। ઉત્તરાયણનો તહેવાર 14મી જાન્યુઆરી આવશે, તો એના અનુસંધાનમાં બહેનોને ઘરે પોતાના ગ્રુપ વાઇઝ કાં તો કોઈ સખી મંડળ કંઈ ચલાવતા હોય તો એ રીતે ગ્રુપની અંદર બહેનો પોતાની રોજગારી માટે આ પતંગો બનાવી માર્કેટિંગ બી કરતા હોય છે અને એના માટે ગવર્મેન્ટ સરકારી ખાતામાંથી બહેનોને પોતાનું આર્ટિઝન કાર્ડ બનાવવામાં આવે છે। જેના બહેનો આના એક કારીગર છે, એના માટે બહેનોને આર્ટિઝન કાર્ડની પણ વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવે છે, એના ફોર્મ ભરી આપવામાં આવે છે। તેમજ આ ઉદ્યોગ કરવા માટે બહેનોને લોનની જરૂરિયાત હોય તો બી હેલ્થ બેન્કેબલ વાજપેયી યોજનાના ફોર્મ ભરી આપવામાં આવે છે। તો મહિલાઓને મહિને 4,500નું સ્ટાઇપેન્ડ પણ અપાય છે। મહિલાઓ પતંગ બનાવવાની તાલીમ મેળવી રહી છે।